ખેડામાં પરપ્રાંતીયની હત્યા કરનાર બે ઝડપાયા છે। હત્યા કરનાર બિહારના બે સગા ભાઈઓ પકડાયા। આરોપી સોનુ રામ અને સંજીવ રામની ધરપકડ કરવામાં આવી છે। શ્રમિકો વચ્ચે મજૂરીના પૈસા બાબતે તકરારમાં હત્યા કરવામાં આવી હતી। માર મારી દિવાલ સાથે માથું ભટકાવી અને તેની હત્યા કરાવી હતી। ખેડા સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, મજૂરીના પૈસા બાબતે હત્યા કરવામાં આવી, આખી ઘટના કઈ રીતે બની છે? જી પ્રીતિ, આ સમગ્ર જે ઘટના છે એ ખેડા શહેર જે છે તે વિસ્તારની ઘટના છે, જેમાં કાજીપુરામાં પરપ્રાંતીય જે શ્રમિકની હત્યા જે કરી હતી તે બે સગા ભાઈઓ દ્વારા જ આ હત્યા કરવામાં આવી હતી। એક ખાનગી કંપનીમાં તેઓ કામ કરતા હતા અને તેમની વચ્ચે પૈસા બાબતે માથાકૂટ થઈ હતી અને તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમાં જ એ સગા ભાઈઓએ આ જે સાથી હતા શ્રમિક સોનુ રામ તેને માર માર્યો હતો અને માર મારીને તેનું માથું દિવાલમાં પછાડ્યું હતું ને લોહી લુહાણ થઈ જતા આ જે શ્રમિક હતો તેનું મોત થયું હતું। ખેડા સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું। અત્યારે આ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ જે બંને જે સગા ભાઈ આરોપીઓ છે સોનુ રામ અને સંજીવ રામ, આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે અને આગળ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે કરુણેશ। તો ખાસ શ્રમિકો વચ્ચે પહેલા તો પૈસા લેતી દેતી બાબતે બબાલ થઈ હતી, ત્યારબાદ એક શ્રમિકની હત્યા કરી નાખી હતી સોનુ રામ અને સંજીવ રામે। તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે। મજૂરીના પૈસા બાબતે બંને વચ્ચે બબાલ થઈ અને ત્યારબાદ દિવાલ સાથે માથું ભટકાવીને તેની હત્યા કરી નાખી હતી।